દિવસ આવતો જાય એટલે કે 7 થી 8 વાગ્યાનો સમય આવતો જાય એટલે ત્યાં ટ્રાફિકનું ભારણ કેટલું હોય છે રોજ એ રસ્તા પરથી પસાર થતા લોકોને ખબર છે અને અમને ખબર છે કેમ કે ટ્રાફિક અમે ખુદ જોયેલો છે લોકોની ભારે પરેશાની અમે જોયેલી છે જનક બિલકુલ અને એટલા જ માટે આપણે કાલુપુર પણ પહોંચીએ કાલુપુર રેલવે સ્ટેશનથી દર્શન આપણી સાથે જોડાયા છે સરખેજથી અર્પણ છે અને વાડદથી ઉદય છે ને બંસી પણ આપણી સહયોગી સ્ટુડિયોથી એસજી હાઈવે પર છે એસજી હાઈવે પહોંચતા એમને કહ્યું કે મારે 10 થી 15 મિનિટ ટાઈમ બગડ્યો છે દીદી બિલકુલ એટલે શું આપણે એવી વ્યવસ્થા ન કરી શકીએ આપણે એવી વ્યવસ્થા ન થઈ શકે કારણ કે ગુજરાત એ હવે આપણે બીજા રાજ્યો કરતાં આપણે એક આઇડલ સ્ટેટ બનાવવાનું છે ખાસ કરીને તમે જ્યારે કોમનવેલ્થ કરી રહ્યા છો તો વિશ્વના ખેલાડીઓ અહીંયા જોવા આવશે ત્યારે તમે શું 5 વર્ષનો સમય આપણા પાસે પૂરતો છે શું એ આપણે હાથમાં ઉપાડી લેવું જોઈએ આ બાબત કે આપણી ટ્રાફિક સેન્સ આપણી સારી થઈ જાય તો આપણી સાથે સંવાદદાતાઓ છે સૌથી પહેલાં આપણે બંસી પાસે પહોંચીએ અરે ચલો બંસીની કાલુપુર પહોંચી જ્યાં ટ્રાફિક સૌથી વધારે છે દર્શન પાસે દર્શન શું જોઈ રહ્યા છો કાલુપુરમાં રોજ જેમ ચાલે પ્રજાને પણ કોઈ લેવા દેવા છે જ નહીં આમાં કે ભાઈ ધક્કો ધીરે 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 જ મારવાની છે ગાડી અને અડધો કલાક બગડે તો બગડે કોઈને શું ફરક પડે છે દર્શન જનક પહેલાં તો અમદાવાદ એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી એ ગુજરાતની છે અને ત્યાં એ ફાસ્ટેસ્ટ ગ્રોથ એ ટ્રાફિક સમસ્યાનો પણ અહીંયા થઈ રહ્યો છે કારણ કે એ પ્રકારનો માહોલ છે એ પ્રકારની કામગીરી એ કોર્પોરેશનની હોય કે ટ્રાફિક વિભાગની હોય એ દેખાઈ રહી છે ને જેના કારણે દિવસે ને દિવસે આ ટ્રાફિક સમસ્યા હળવી થવાના બદલે એમાં સતત વધારો થઈ રહ્યો છે કાલુપુર વિસ્તારમાં હું છું ને ત્યાં આ ચોખા બજારનો રસ્તો એ દરિયાપુરથી એ પ્રેમ દરવાજાથી આવતો આ રસ્તો કે જ્યાં આ ચોખા બજારમાં એ થયેલા એ દબાણો એ શાકભાજી માર્કેટમાં થયેલા દબાણો સાથે જ એ ફ્રૂટ માર્કેટના દબાણો હોય કે પછી એ સર્કલ ઉપર ઊભા રહેતા આડેધડ વાહનો એ દબાણના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા જોઈ શકાય છે પીક અવર્સ દરમિયાન એટલે કે હાલમાં જે વાગ્યા છે 6:45 હજુ આ સમય જેમ જેમ આગળ વધશે એમ અહીંયા ટ્રાફિકની સમસ્યામાં વધારો થશે સામે જે દ્રશ્યો જોઈ શકાય છે એ દ્રશ્યોમાં સતત અહીંયા વાહનોની એ કતારો જે છે એ જોવા મળી રહી છે કે જે રસ્તો પ્રેમ દરવાજાથી શાકભાજી માર્કેટ થઈને એ કાલુપુર બ્રિજ ઉપર જાય છે એ જગ્યા ઉપર પુષ્કળ ટ્રાફિક રહે છે અને માત્ર 2 કિલોમીટરનું એ અંતર કે જ્યાં દરિયાપુર દરવાજાથી લોકોને સરસપુર જવું હોય કે જેમાં 10 મિનિટનો સમય કદાચ સામાન્ય ટ્રાફિકમાં લાગી શકે એ સમય હાલ વધારે લાગી રહ્યો છે અને જે પ્રકારે આ કાલુપુર સર્કલના એ દ્રશ્યો અહીંયા આપણે બતાવી રહ્યું છું કે જ્યાં એ રિક્ષાઓનું આડેધડ પાર્કિંગ જોઈ શકાય છે જ્યાં લેફ્ટ ફ્રી ડ્રાઇવિંગની વાત એ અમદાવાદ સિટીમાં થતી હોય એ સીધી રીતે નથી જોવા મળી રહ્યું જેને કારણે આ પ્રકારે બસો જે છે એ ટ્રાફિકમાં અટવાય છે જેને કારણે ટ્રાફિક થાય છે અને ખાસ કરીને જે ટ્રાફિક વિભાગનું મેનેજમેન્ટ અહીંયા જોઈ શકાય છે જ્યારથી કાલુપુર રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ અહીંયા શરૂ થયું છે એ સારંગપુર બ્રિજ બંધ કરાયો છે જેને કારણે આ જગ્યા ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું છે વાહનોનું ભારણ વધ્યું છે અને મેનેજમેન્ટ કરવા માટે સતત ટ્રાફિકના કર્મચારીઓ અહીંયા વધારે કામે લગાવવામાં આવે છે છતાં પણ આ રિક્ષાઓ પાર્કિંગ ઉપર ધ્યાન નથી અપાતું એ સૂચના નથી અપાતી અને એના કારણે એ અડધો રસ્તો જે છે જોઈ શકાય છે કે એ રિક્ષાઓ રોકી લે છે એ વાહનો ત્યાં પાર્ક કરેલા રોકી રહે છે અને જેના કારણે એ ટ્રાફિક અહીંયા જોવા મળે છે અને આ સર્કલથી લઈને એ બ્રિજ ઉપર એ સરસપુર સુધી એ ટ્રાફિકના દ્રશ્યો છે એ અહીંયા સર્જાય છે અને તેની સાથે કાલુપુર રેલવે સ્ટેશન એ બહારના રસ્તાની વાત હોય સારંગપુર સર્કલની વાત હોય ચોખા બજાર શાકભાજી માર્કેટ ફ્રૂટ બજાર આ તમામ જગ્યા ઉપર એ ટ્રાફિકની સમસ્યા અહીંયા જોવા મળી રહી છે એટલે ક્યાંક એ મેનેજમેન્ટનો અભાવ અને સાથે સાથે એ પણ જનક આપણે જણાવી દઉં કે સારંગપુર બ્રિજનું જે કામ ચાલુ છે તેની બીજી તરફ આપણે આ જે ટ્રાફિક ભારણ વધ્યું છે કાલુપુર બ્રિજ ઉપર બીજી તરફ ચામુંડા બ્રિજ ઉપર અને ત્યાં એ ઈદગાહ બ્રિજ આવેલો છે એ ઈદગાહ બ્રિજ એ બુલેટ કામગીરીને લઈને એ પણ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે એ ટ્રાફિક પણ અહીંયા ડાયવર્ટ થયો છે જેના કારણે પણ એ ટ્રાફિકમાં વધારો અને એ ગિરધરનગરનો બ્રિજ ત્યાં પણ એ ટ્રાફિકનું ભારણ વધ્યું છે ત્યાં પણ ટ્રાફિક રહે છે એટલે કે સિટી વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો હાલ આ કાલુપુર વિસ્તાર જે છે એ સૌથી વધારે ટ્રાફિક અફેક્ટેડ વિસ્તાર છે જ્યાં ક્યાંક એ એએમસીની કામગીરીનો અભાવ એ વધતા દબાણો એ નો પાર્કિંગ એ આડેધડ થતા પાર્કિંગો અલગ અલગ કારણો જવાબદાર છે લોકોમાં જાગૃતિનો અભાવ છે પરંતુ તેની સામે એ કામગીરી છે એનો પણ અભાવ જોવા મળી રહ્યો છે જનક જે રોડ ટેક્સ આપણે વ્હીકલ જ્યારે ખરીદીએ એ વ્હીકલનો ટેક્સ આપણે ભરીએ છીએ એ સામાન્ય ટેક્સ પણ આપણે ભરીએ છીએ અને તેની સામે જો આ સુવિધા ન મળે ત્યારે સવાલ ઊભો થાય કે આખરે તંત્ર શું કરી રહ્યું છે ટેક્સ લઈ રહ્યું છે તો કેમ એ સુવિધા નથી મળતી કેમ એ ટ્રાફિક સમસ્યામાં
સમસ્યામાંથી મુક્તિ નથી મળી રહી, જે સમસ્યા ખૂબ ગંભીર છે, કારણ કે એનાથી એક સમયનો વ્યય, એક ઈંધણનો વ્યય, એ પૈસાનું ભારણ લોકો ઉપર પડી રહ્યું છે અને તેમાંથી દરેક લોકો જ્યારે મુક્તિ ઈચ્છતા હોય ત્યારે એ મુક્તિ ક્યારે મળશે એ પણ એક મોટો સવાલ છે. જનક, બિલકુલ બિલકુલ. ચાલો, મૂળ દર્શને જે વાત કરી દીધી એમાં એક બાબત છે કે એક તો પુલ બની રહ્યા છે આડેધર, આપણે ત્યાં પુલ બની રહ્યા છે. નંબર 2, પ્રજા થોડીક સજાગ થાય, પોતાની જિમ્મેદારી નિભાવે. અને નંબર 3, આડેધર પાર્કિંગ. આ બહુ આપણી ખરાબ ટેવ છે અને ટેવ થોડી સુધારી દે તો આપણે 20-30% ટ્રાફિક થોડો હળવો કરી શકીએ છીએ. બિલકુલ. એટલે ટ્રાફિક હળવો થઈ શકે છે, પણ તેના માટે તંત્રએ પણ કામગીરી કરવી પડશે, કેમ કે ઠેર ઠેર હાઈવે જેવી એસજી હાઈવેની જ આપણે વાત કરીએ, કેમ કે એસજી હાઈવે જ્યાંથી લગભગ મારી ઓફિસના 50% લોકો એ હાઈવેનો ઉપયોગ કરતા હોય છે અને ત્યાંથી આવતા ને જતા એમને જે ટ્રાફિક નડતો હોય છે તે અમને પણ ખબર છે. અત્યારે આપણી સાથે બંસી જોડાયેલા છે, જેઓ એસજી હાઈવે પર જ ઉપસ્થિત છે. અહીંયા પ્રહલાદનગરથી એસજી હાઈવે પહોંચતા એમને 10 મિનિટ જેટલો સમય લાગી જાય છે. ઇસ્કોન બ્રિજ તો એક દિવસ આ 10 દિવસમાં હું અડધો કલાક ત્યાં ગાડી સ્ટોપ કરી જ કરી દીધી હતી. તો આ સ્થિતિ આપણી છે. એટલે આ પરેશાની એવી છે કે જેટલા પણ લોકો એ ટ્રાફિકમાં ફસાયેલા છે એમને કંઈ નથી કરવાનું, ત્યાં બેસી જ રહેવાનું છે. તેમની પાસે કોઈ જ ઉપાય નથી. જો આગળ થોડી જગ્યા થાય છે તો બસ ત્યાં સુધી ખસવાનું છે, એટલો જ એમની પાસે ઉપાય છે. એસજી હાઈવે પર અત્યારે હાલની શું પરિસ્થિતિ છે, કર્ણાવતી આગળ આખરે કયા પ્રકારનો ટ્રાફિક છે, બંસી આપણી સાથે જોડાયેલા છે. બંસી, સીધા આપની પાસે આવીશું. પહેલા તો ત્યાં આગળ અત્યારે હાલ કયા પ્રકારનું આયોજન છે, ટ્રાફિક કેટલો છે એ બતાવો. ત્યાંના લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરો, જે પણ વાહન ચાલકો છે તે રોજ આ રોડ પરથી પસાર થતા હોય છે, તેમની કેટલી મુશ્કેલી, તેમનું શું માનવું છે આ ટ્રાફિકને લઈને? જી નિધિ, ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ, જેની પ્રજાની સ્થિતિ કહીએ તો પ્રજા એવું કહી રહી છે કે કબ તક સહેંગે, એવી વાત છે. કારણ કે છેલ્લા 8 મહિનાથી અહીંયા એલિવેટેડ કોરિડોરનું કામ ચાલુ છે અને મહત્વની વાત છે કે 2027 જુલાઈ સુધી આ કામ ચાલુ રહેવાનું છે. એટલે હું ટ્રાફિક બતાવવા માંગીશ કે અત્યારની સ્થિતિ આપ જોઈ શકો છો. 8 મહિનામાં ઋતુ બદલાઈ ગઈ અને હજી આગામી સમયમાં ઋતુ પણ બદલાશે, પરંતુ આ ટ્રાફિક અહીંયા જે છે તે એમનો એમ રહેશે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે કર્ણાવતી 4 રસ્તા વચ્ચે ઊભા છીએ. એક તરફથી સર્વિસ રોડનો જે ઉપયોગ થઈ રહ્યો છે તેમાં સામેથી એક તરફથી ટ્રાફિક આવે છે, એક પ્રહલાદનગરથી જે ટ્રાફિક આવે છે, વચ્ચે આ સિગ્નલની જગ્યા પર ઊભા છીએ. આપણે લોકો સાથે વાત કરવાનો ટ્રાય કરીશું. તમે રોજ આ રસ્તા પરથી નીકળો છો? ઓકે, તમે અહીંયા જોબ, તમારી ઓફિસ અહીંયા છે? હા, ઓફિસ અહીંયા છે. ઓકે, પહેલા તમે જ્યારે અહીંયાથી નીકળતા હતા, રોડ બરાબર કામ ચાલુ નહોતું થયું, ત્યારે તમને કેટલો સમય લાગતો હતો અને હવે અત્યારે કેટલો સમય લાગે છે તમને ઘરે પહોંચવામાં, કે ઓફિસથી ઘરે પહોંચવામાં, કે ઘરેથી ઓફિસ પહોંચવામાં? 10 મિનિટ વધારે સ્પેન્ડ થઈ જાય છે અહીંયા, હવે કામ ચાલુ છે એટલે. ઓકે, ટ્રાફિકના જવાનો રોજ આ જ પ્રમાણે હોય છે. આયોજનને લઈને શું કહેશો? મતલબ એમને જે વ્યવસ્થા કરી છે, મતલબ જે બીજી જગ્યાએ જોઈએ એના કરતાં તો સારી છે. તમને પરેશાની નથી થતી રોજ? થાય છે, પણ હવે એનો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. એક બાજુ આપણને ફેસિલિટી બી જોઈએ છે, તો એના માટે આપણે થોડું તૈયાર રહેવું જોઈએ એના માટે. જી નિધિ, બીજા લોકો સાથે પણ વાત કરવાનો ટ્રાય કરીશું. તમે રોજ આ રસ્તા પરથી નીકળો છો? હા. ઓકે, તમારી પાસે બીજા કોઈ રસ્તાનો ઓપ્શન નથી? નથી ઓપ્શન. અચ્છા, કેટલો સમય લાગે છે તમને? મને કલાક જેવો લાગે છે, 1-1.5 કલાક ઉપર થાય છે. કયા એરિયામાંથી તમે આવો છો? મારું લોકેશન દૂર છે, એટલા માટે વૈષ્ણોદેવીથી આગળ રહું છું. રસ્તામાં અન્ય જગ્યાએ કઈ કઈ જગ્યાએ તમને ટ્રાફિક નડે છે? મોસ્ટ ઓફલી સર્કલ આવે ત્યાં નડે મેડમ. ઓકે, તમારો રોજ આ જ ટાઈમ હોય છે? ઓકે, આયોજનને લઈને શું કહેશો? ખાસ કરીને ટ્રાફિક જવાનો જે છે તે અત્યારે તૈનાત છે, ત્યારબાદ અત્યારે રોજના ટાઈમે તમને શું અનુભવ થાય છે? પ્રોપરલી મેમ મેન્ટેન થાય જ છે, એમના રીતે સારું જ કરી.